તો આપણે આગળના વિડીયોમાં વર્ક અને રન વિશે શીખી ગયા હતા, બરોબર. તો આજથી આપણે ડિઝાઇન શરૂ કરવાની છે, બરોબર. આ છે પહેલી ડિઝાઇન. તો હવે ડિઝાઇન કઈ રીતે સેટ કરવી અને કઈ રીતે ડ્રોઈંગ ચાલુ કરવું ને ડ્રોઈંગમાં શું શું ધ્યાન રાખવું, બરોબર. એમ્બ્રોઇડરીની ડિઝાઇન દોરતા હોય, આ આપણી પહેલી ડિઝાઇન છે, બરોબર. તો સૌથી પહેલાં છે ને આ ડિઝાઇનને સેન્ટરમાં લેવાની. આ છે ને સેન્ટર પોઈન્ટ છે, આ લાલ તમને અહીંયા દેખાતું છે, આ છે ને પેજનું સેન્ટર છે. એટલે આ ફોટાને સિલેક્ટ કરવાનો સૌથી પહેલાં. હવે આ સ્કેન કઈ રીતે કરવું અને એને કઈ રીતે મેળવવું એનો આપણે અલગ વિડીયો બનાવશું. એટલે એ કોઈ ટેન્શન નથી લેવાનું, એ આપણે અલગ વિડીયોમાં આખું જે સ્કેન કઈ રીતે કરવું, સ્કેન કઈ રીતે મેળવવો, બરોબર, એ બધું આવી જશે. પછી આને છે ને એક્સ અને વાય બે 0 0 કરવાનું છે, એટલે સેન્ટરમાં આવી જાય અહીંયા એક્ઝેક્ટ ફોટો. ઇમેજને સિલેક્ટ કરવાની છે, એક્સમાં 0 કરવાનું છે અને વાયમાં પણ 0 કરવાનું છે, આ રીતે. એટલે આ ફોટો છે એ એક્ઝેક્ટ આ સેન્ટરમાં આવી જાય. સેન્ટરમાં આવ્યા પછી કે દબાવીને એને લોક મારવાનો છે, એટલે ફોટો પછી સિલેક્ટ નહીં થાય, લોક લાગી જશે. આ રીતે સૌથી પહેલાં ફોટાને લોક મારવાનો છે અને સેન્ટરમાં લઈ, બરોબર. લોક ખોલો હોય તો એની શોર્ટકટ છે શિફ્ટ કે, અને લોક મારો હોય તો એની શોર્ટકટ છે કે. તો આ વસ્તુ એટલી થઈ જાય પછી વર્કને રન જોવાના કે આ ડિઝાઇનમાં કયા કયા રન છે આ સેમ્પલમાં, બરોબર. અને આમાં કયા કયા રન છે. રન અને વર્ક આપણને પહેલાં ખબર પડી જાય પછી ડ્રોઈંગ સ્ટાર્ટ કરવાનું. તો સૌથી પહેલાં જો અહીંયા પત્તી દેખાય છે, તો આ પત્તીમાં અહીંયા ઊભું વર્ક છે. ઊભું વર્ક આપણે કાલે શીખી ગયા કોન્ટોર, બરોબર. તો આ કોન્ટોર વર્ક છે. પછી આ રન કયો છે એ જોવું હોય તો એના ધાગા ગણવાના. હવે સિંગલ રન હોય ને, જો આ રીતે સિંગલ હોય, આ રીતે, બરોબર. આ તો વર્ક છે, પણ એમાં હું તમને બતાવું કે સિંગલ રન હોય ને આવો દેખાય, આવી રીતે સિંગલ સિંગલ. પછી હવે આ રન છે ને આપણે એ જાડો છે, જો. એટલે આ છે ને 3 રન છે, જો અહીં 1 2 અને 3 ધાગા છે, એટલે આ ટ્રિપલ રન છે. કાલ આપણે અહીંયાથી આ ટ્રિપલ રન શીખી ગયા હતા, એકી સંખ્યા મેં 15 સુધી વધારી પણ એકાય, બરોબર. તો આ છે ટ્રિપલ રન. પછી આ સ્ટાર છે, જે અહીંયા શીખી ગયા હતા આગળના વિડીયોમાં, સ્ટાર, બરોબર. તો આ છે સ્ટાર છે, આ ટ્રિપલ રન છે, આ છે કોન્ટોર, બરોબર. પછી આ બધા જે ફરતા રન છે એ પણ ટ્રિપલ રન છે. અહીંયા તમને 3 ધાગા દેખાતા છે, 1 2 અને આ 3. પછી આ છે એ સાટીન વર્ક છે, આડું. કાલ શીખી ગયા હતા સાદું જે વર્ક છે, આ પણ સાટીન વર્ક છે, બરોબર. તમે 2 3 ડિઝાઇન 5 ડિઝાઇન તમે જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કયું વર્ક છે અને કયું વર્ક નથી. એટલે આમાં વર્ક જોવાઈ ગયા પછી આની ડ્રોઈંગની શરૂઆત. અને કોઈ પણ ડિઝાઇન દોરો ને એની શરૂઆત હંમેશા નીચેથી દોરવાની કરવાની, બરોબર. અને સૌથી પહેલાં ફૂલ ડ્રોઈંગ કરવી, બરોબર. અહીંયાથી આપણે રિંગ બનાવતા શીખ્યા હતા, તો આ રિંગ લેવાની છે. અહીં લંબગોળ રિંગ છે, એટલે પહેલાં અહીંયાથી આ રીતે લંબગોળ રિંગ દોરશું આપણે. આ રિંગ દોરાઈ ગઈ પછી એને અહીંયા સેટ કરવાની હરખી, બરોબર. લાંબી ટૂંકી જે કરવી પડે એ બધું કરીને અહીંયા સેટ કરી દેવાની આ રીતે. આનું સ્પેસિંગ આપણે રાખવાનું છે, આ ઓટો સ્પ્લિટ કાઢીને 0.75, જે કાલે આવી ગયું હતું. આ ઉપરના જે ઓપ્શન છે, ઓટો અંડરલાઇન બંધ રાખવાનું છે, પુલ કોમ્પેન્સેશન બંધ રાખવાનું છે, ઓટો જમ્પ બંધ રાખવાનું છે, અને શોર્ટનિંગ એ બંધ રાખવાનું. આ થઈ ગયું. પછી આને હરખી રીતે સેટ કરીને આખી દોરાઈ જાય રિંગ, બરોબર. તમારાથી લગભગ આ પહેલી વારે રિંગ નહીં દોરાય, એટલે તમે 2 3 વાર આનાથી પ્રેક્ટિસ કરવી પડશે રિંગથી. અને તમે જો આગળ કરી હોય તો તમારાથી થઈ જાય જ્યારે આ રિંગ શીખવાડી જ્યારે, બરોબર. આ રિંગ દોરાઈ ગઈ પછી આ જે પત્તીઓ છે એ બધી દોરવાની છે. તો એ પત્તી દોરવા માટે આપણે લેશું ઇનપુટ એ, બરોબર. અને આ વચ્ચેનું વર્ક છે એ કોન્ટોર છે, તો અહીંયાથી લઈ લેવાનું છે કોન્ટોર વર્ક. આ ઓપ્શન છે એ બંધ રાખી દેવાના. અને સૌથી પહેલાં અહીંયાથી દોરવાની શરૂઆત કરવાની. ઇનપુટ એમાં પહેલાં 2 ને છેલ્લા 2 લેફ્ટ જે હતા એ નહીં. અહીંયા છે ને થોડુંક અંદરથી દોરવાનું. અંદરથી શું કામ દોરવાનું કે જ્યારે ડિઝાઇન બને ને ત્યારે કાપડ આખું ખેંચાઈ જાય. એટલે જો તમે ડિઝાઇન અડીને દોરી હોય ને તો એની વચ્ચે થોડીક એવી જગ્યા પડી જાય. એટલે આપણે છે ને જગ્યા ન પડે ને એટલે થોડુંક અંદરથી દોરવાનું છે. એટલે કદાચ કાપડ એમ્બ્રોઇડરી ડિઝાઇનમાં જ્યારે મશીન ઉપર બનતું હોય ત્યારે થોડુંક ખેંચાય ને તો પણ આપણી ડિઝાઇન છે પરફેક્ટ બને. એટલે આ જેટલું આપણે અંદરથી દોરવી ને એને ઓવરલેપિંગ કહેવામાં આવે, કે ભાઈ આ ડિઝાઇન છે એ ઓવરલેપિંગથી બનાવી છે. એટલે કે એમાં કદાચ ડિઝાઇન ખેંચાઈ જાય તો પણ શું છે વાંધો ન આવે. તો આ રીતે આટલું થોડુંક એવું અંદર રાખીને દોરવાનું છે. પહેલાં 2 લેફ્ટ, પછી જે રીતના વળાંક હોય એ પ્રમાણે આપણે દોરી નાખવાનું. અને અહીંયા છેલ્લા 2 લેફ્ટ, બરોબર. આ થઈ ગયું. અહીંયાથી આ શેપ બેપ છે એ બધું લઈ લેવાનું. શેપ પરફેક્ટ લેવાના, કેમ કે એનો તો જ ડિઝાઇનનો લુક આવે, બરોબર. પોઈન્ટ મૂકવા પડે, આ બધું મૂકી દેવાનું. આનું સ્પેસિંગ છે આપણે વધારવું પડશે, એટલે અહીંયા ઘટાડવું પડશે, સોરી. આ થઈ ગયું 3.5. આનું સ્પેસિંગ, લેન્થ ને આ બધું એમને રહેવા દે. ત્યારબાદ આ બીજી પાંદડી છે, બરોબર. એને ઇનપુટ એ અને એ નીચેથી દોરવાનું, બરોબર. આને રિશેપ કરીને
આ રીતે અડાડી દેવાનું છે. આ બધું આગળ આવી ગયું કે ચોરસ પોઈન્ટ, ગોળ પોઈન્ટ ક્યારે મૂકવા, ચોરસ પોઈન્ટ ક્યારે મૂકવા, આ બધું આગળ આવી ગયું છે. એટલે એનો કોઈ ઇસ્યુ ન હોવો જોઈએ. જો તમે આગળના વિડીયો ન જોયા હોય તો પહેલાં એ જોઈ આવજો, પછી આ વિડીયો જોજો તો જ ખ્યાલ આવશે. એ રીતે આ રીતે તમારે આખું ફૂલ કમ્પ્લીટ કરવાનું. જે રીતે આમાં દોરેલું છે બસ એ રીતે ખાલી ક્લિક કરવાના છે. પણ તમે જે ટૂલથી દોરતા હોય એ ટૂલની થોડી પ્રોપર્ટી યાદ રાખવાની. માનો કે ઇનપુટ એથી દોરતા હોય તો એમાં પહેલાં બે અને છેલ્લા બે લેફ્ટ આવે તો આપણે એ પ્રમાણે દોરવાનું છે. અને પોઈન્ટ જરૂર હોય એટલા જ મૂકવા, બહુ બધા પોઈન્ટ મૂકવા નહીં જેનાથી શેપ બગડે. તમે જો બહુ બધા પોઈન્ટ મૂકશો તો શેપ હકીકતે ખરાબ આવશે, સારો નહીં આવે. એટલે આ રીતે એ થોડુંક બધું ધ્યાન રાખવાનું. બાકી ડ્રોઈંગમાં કાંઈક ઇઝી છે, બસ આ રીતે શેપ ટુ શેપ દોરવાનું છે. તમે આ રીતે દોરીને પછીથી પાછળથી પોઈન્ટ મૂકીને તમે કરી શકો. બરોબર. આજે અત્યારે હું જે ચાલુ બંધ કરું છું ને ધાગા, એ તમને મેં આ બધા શોર્ટકટ શીખવાડ્યા હતા. એસથી ચાલુ બંધ થાય, સ્ટીચ, પછી આઉટલાઇનથી આ જે આઉટલાઇન છે આવડ્યા એ ચાલુ બંધ થાય, એલથી એ બધા શોર્ટકટ મેં શીખવાડ્યા હતા તો હું એનથી કરું છું. એટલે એ ખાસ યાદ રાખજો કે હું કઈ શોર્ટકટ વાપરું છું. તમને શીખવાડી જ વાપરું છું, એની બહારની કોઈ વાપરતો નથી. કદાચ આ ઝૂમની તમને ન કીધી હોય તો કહી દઉં. ઝેડથી ઝૂમ થાય, શિપ ઝેડથી નાનું થાય, ઝેડથી મોટું થાય, શિપ ઝેડથી નાનું થાય, અને બીથી ચોક્કસ એરિયો ઝૂમ થાય. બી દબીને તમે જેટલું ભાગ અહીંયા ચોરસ દોરો ને એટલો ભાગ આખી સ્ક્રીન ઉપર વહી આવે. બીથી ચોક્કસ ભાગ ઝૂમ થાય. બરોબર. જેટલી વાર તમારે ઝૂમ કરવું હોય એટલી વાર તમારે બી દબાવવો પડશે. અને ઝેડથી ઝૂમ થશે શિપ ઝેડથી, એટલે ઝેડ શિપ ઝેડથી અને બીથી આ બે ઓપ્શન છે ઝૂમ કરવાના. અને આ બધા ઓપ્શન છે જે ડીથી ઇમેજ ચાલુ બંધ થાય. આ ડી છે એનાથી આ ફોટો ચાલુ બંધ થશે. એની શોર્ટકટ છે ડી. પાછળનો ફોટો તમારે કાઢી નાખવો હોય તો ડી દબાવવાનું, એટલે એ હાઈડ થઈ જશે. બરોબર. ડીથી આ ઇમેજ ચાલુ બંધ થશે. અને આજે એ સ્ટીચવાળી છે એ મેં તમને અહીંયાથી શીખવાડી દીધી હતી. બસ આ જ રીતે ઇઝીલી ડ્રોઈંગ કરવાનું છે. એક વસ્તુ અત્યારે છે ને મારા શેપ હકીકતે સારા આવે છે, પણ તમારે નહીં આવે. એટલે તમારે છે ને હકીકતે 1 થી 2 વાર શરૂઆતમાં તમે આ ડિઝાઇન દોરજો. અને આ ડિઝાઇન તમારે જોતી હોય ડ્રોઈંગ પ્રેક્ટિસ માટે તો મને કોમેન્ટમાં અથવા તો વોટ્સઅપ પર મેં તમને નંબર હું કેપ્શનમાં નાખેલો હશે, એમાં તમે મને મેસેજ કરી દેજો કે મને 1 નંબરની ડિઝાઇન જોઈએ છે જે ડ્રોઈંગ આપણે યુટ્યુબમાં શીખવાડેલી છે. એટલે એ હું તમને મોકલી આપીશ વોટ્સઅપ પર. એટલે એ તમે મને ખાલી વોટ્સઅપ કરી દેજો. એટલે હું આ પબ્લિકલી નથી મૂકતો, પણ જેને જોઈએ એને. અને તમારી પાસે બીજી કોઈ ડિઝાઇન હોય અથવા તો તમે પિન્ટરેસ્ટ ઉપરથી પણ આવી ઘણી ડિઝાઇન લઈ શકો છો. એવું નથી કે આ ડિઝાઇન તમારે લેવી, પણ જો તમારે આ ડિઝાઇન જોતી હોય તો પછી તમારે મને ડીએમ કરવું પડશે વોટ્સઅપ પર. આ રીતે છે ને ઓછા પોઈન્ટ મૂકવાના, અને જ્યાં જરૂર પડે ત્યાં પાછો મૂકવાનો હોતો, ને હા ઓછા મૂકવા એવું નથી.
આ રીતે એક સાથે સિલેક્ટ કરીને અહીંયાથી સ્પેસિંગ 3.5, એટલે આપણું આખું જે ફૂલ છે એ ડ્રોઈંગ થઈ ગયું છે, બરોબર. આ રીતે આખું. પછી એને આ પાંદડી બધી સિલેક્ટ કરીને એને ગ્રુપ કરી દેવાની છે, જેથી કરીને આખું ફૂલ આ રીતે હલીને ક્યારે વિખાઈ ન જાય. આ પાંદડી અલગ ગ્રુપ કરવાની, પછી આ બધી પાંદડીને આ બોર્ડર સાથે ગ્રુપ કરી દેવાની, એટલે કદાચ ફૂલ હલી જાય તો પણ વાંધો ન આવે. પછી આ અંદરનું વર્ક છે, બરોબર, આ મોતી ફીલ છે. તો હવે એ વર્ક લાવવા છે ને અહીંયા એને બોર્ડર આપવી પડશે. હવે એ કઈ રીતે કરવાનું હું તમને સમજાવું. તો સૌથી પહેલાં આને સિલેક્ટ કરવાનું છે, બરોબર. આને સિલેક્ટ કરીને અહીંયા જવાનું છે સિમ્પલ ઓફસેટમાં. આ સિમ્પલ ઓફસેટ ઉપર ક્લિક કરવાની. હવે અહીંયા આપણે સ્પેસિંગ નથી જોતું, આપણે એક્ઝેક્ટ અહીંયા બોર્ડર ઉપર જ જોતી છે, એટલે અહીંયા 0 mm, કેમ કે જગ્યા નથી જોતી, ને આપણે એક જ બોર્ડર જોતી છે અહીંયા, એટલે અહીંયા નાખશું 1. આપણે કયા રનની જોતી છે એ સિલેક્ટ કરવાનું. આપણે જોતી છે રનની સાદા, બરોબર. એની માટે અહીંયા, અને આપણે અહીંયા અંદર હોલમાં જોતી છે, કેમ કે આપણો જે શેપ છે મેન આ ગોળ છે, એની અંદર આ હોલ પાડેલો છે, એટલે આપણે હોલમાં જોતી છે, એટલે આ ઓકે, અને અહીંયા આપી દેવાનું છે ઓકે. એટલે આ તમને દેખાતું છે અહીંયા રનની બોર્ડર આવી ગઈ આ રીતે. તો આ બોર્ડર આપણે જોતી છે ને આ બહાર આવી એ આપણે નથી જોતી, એને ડિલીટ મારી દેવાની સિલેક્ટ કરી, અને આ બોર્ડર છે એને સિલેક્ટ કરવાનું. અને અહીંયા ઉપર છે મોતી ફિલનો ઓપ્શન આપેલો છે, અહીંયા ફિલ્સમાં જ તે અહીંયાથી તમે મોતી ફિલ આપી શકો, ત્યાંથી ન આપવો હોય તો અહીંયા ફિલ્સમાં આને તમે સિલેક્ટ કરશો ને એટલે અહીંયા ઉપરથી જ આપવું પડશે, અહીંયા ઓપ્શન નહીં આવે. અહીંયાથી તમારે અહીંયા ફિલ્સ આપી જો તોય હાલશે, ને પછી અહીંયા ઓપ્શન ખુલી જાય ફિલ્સમાં. પછી તમારે એ વર્ક બદલવું હોય તો તમે અહીંયાથી બદલી શકો, પણ અત્યારે તો આપણે આ વર્ક જ છે એટલે એનો કોઈ ઇસ્યુ છે નહીં. હવે હું તમને જણાવી દઉં કલરનું. હવે ડિઝાઇનમાં જે કલર જ્યાં હોય ને આપણે એ કલર જ આપવો એવું જરૂરી નથી. હવે એમ્બ્રોઇડરીમાં કેવું છે કે માનો કે ડિઝાઇનમાં ટોટલ ડિઝાઇન સેમ્પલમાં 4 કલર છે, તો આપણે અહીંયા 4 કલર આપવા, પણ એના એ સેમ કલર આપવા ને એ જરૂરી નથી. હવે માનો કે ડિઝાઇનમાં અહીંયા છે ગુલાબી કલર, તો હવે મારે એની જગ્યાએ હું આપું છું આ બ્લુ કલર. તો હવે જ્યાં જ્યાં મારે પિંક કલર આપવો છે એમ્બ્રોઇડરીમાં, મતલબ મશીનમાં જ્યાં જ્યાં મારે પિંક કલર બનાવવો છે ત્યાં હું આપીશ બ્લુ કલર. એટલે આ બ્લુ કલર જ્યાં જ્યાં હશે ને ત્યાં મારો મશીનમાં કયો કલર આવશે? પિંક કલર. એટલે જ્યાં જ્યાં હું પિંક કલર હશે ત્યાં હું કયો આપીશ? બ્લુ કલર. હવે જ્યાં મારે જરી છે, આ અત્યારે જરી છે, બરોબર, તો આ જરી છે ને એને હું આપીશ ગ્રીન કલર, એટલે એ ગ્રીનનો ગ્રીન રહેવા દઉં. પછી જ્યાં બ્લુ કલર છે ત્યાં હું આપીશ રેડ કલર. એટલે આ રીતે તમારે કલર છે ને એ રીતે કલર વાઇઝ અલગ અલગ કલર આપવાના છે. હવે ડિઝાઇનમાં છે એ જ આપવા એવું જરૂરી નથી, પણ જે કલર અલગ છે એને તમારે અહીંયા અલગ અલગ કલર આપવાના છે. માનો કે ડિઝાઇનમાં 4 કલર હોય તો તમારે 4 કલર તમારા થવા જોઈએ, એવું સેમ કલર આપવા એવું જરૂરી નથી. તો આ રીતે કલરિંગ કરવાનું છે તમે. આ ફૂલ થઈ ગયું આખું. પછી એને તમે કોપી મારવાનું છે. અહીંયા આને લઈને અને આને નાનું કરીને અને તમે કોપી મારી શકશો અહીંયાથી. આને આ રીતે કોપી મારી દેવાનું છે. પહેલાં અહીંયા સેટ કરીને જોવાનું કઈ રીતે છે, બરોબર. અહીંયા આ રીતે સેટ થાય છે, તો અહીંયાથી એને નાનું કરીને આ રીતે સેટ કરી દેવાનું, બરોબર. કોપી કરતાં એ બધું આગળ આવી ગયું છે, એટલે એ જેને ખ્યાલ ન હોય એ આ રીતે સેટ થઈ ગયું, બરોબર. પછી આને અહીંયાથી પાછું કોપી લેવાનું અને પાછું આ રીતે સેટ કરવાનું છે એને. અને નાનું કરવાનું, અહીંયા આ રીતે સેટ નાનું કરવાનું, રોટેટ કરવાનું, એને જોવાનું કઈ રીતે છે કઈ રીતે નથી, બરોબર. એ રીતે અહીંયાથી આ રીતે થઈ ગયું સેટ. અહીંયાથી હજી નાનું કરવું પડે એમ છે, તો અહીંયાથી નાનું કરી દેવાનું. આ થઈ ગયું. હવે ત્યારબાદ પાછું આ ફૂલ છે ને અહીંયાથી કોપી લેવાનું. હવે અહીંયા આને છે ને ફેરવવું પડશે. આને છે ને આખું મિરર કરવું પડશે. તો મિરર કરવા માટે અહીંયા તમને ઓપ્શન આપેલો છે મિરર હોરિઝોન્ટલ ને મિરર વર્ટિકલ. અત્યારે આપણે હોરિઝોન્ટલ કરવું છે એટલે અહીંયા હોરિઝોન્ટલ. એ બધું કરીને પણ આપણે જોવાનું. હા, તો બસ આ સેમ પરફેક્ટ જ છે. મિરર હોરિઝોન્ટલમાં જ બેસી જશે. અહીંયાથી લઈને અને અહીંયા સેટ. હવે અહીંયા છે ને આ સ્કેન મળેલો નથી. હવે સ્કેન મળેલો નથી એટલે કે 2 ફોટા છે ને અહીંયા ભેગા કરેલા છે ને એમાંથી આ વચ્ચે કપાય છે, એટલે પરફેક્ટ નહીં બેસે. પણ તમે એને આ રીતે સેટ કરીને
ભલે બહાર જાય પણ તોય તમારે એ રીતે સેટ કરી દેવાનું છે. બરોબર, મતલબ ડિઝાઇન તમારે તમારી રીતે બનાવવાની છે, ફોટા ઉપર નથી જોવાનું. જેટલું સેટ થાય એટલું સેટ કરવાનું, વધારાનું કોઈ સેટ કરવાનું નહીં. આ રીતે ઇમેજ નાની મોટી કરવાની હોય તો ખૂણેથી જ કરવાની, એટલે છે ને પરફેક્ટ નાની મોટી થાય. આ ફૂલ અહીંયા થઈ ગયું છે સેટ. હવે આને પાછું અહીંયાથી કોપી લેશું અને આને પાછું અહીંયાથી મિરર કરશું. મિરર કરી અને અહીંયા નાનું કરીને અહીંયા સેટ. અને આ રીતે થઈ ગયું છે સેટ. બરોબર, તો આ ફૂલ થઈ ગયું છે સેટ. પણ હવે અહીંયા તમારે કલર બદલાવવો પડશે. તમે બ્લુને અહીંયા લાલ કલર આપેલો છે, આપણે અહીંયા આ પ્રમાણે આપણે કલર સેટ કર્યા. બરોબર, તો અહીંયા આપણે બ્લુને કયો કલર આપ્યો છે? લાલ. તો હવે જ્યાં જ્યાં બ્લુ કલર હશે ત્યાં તમારે લાલ કલર કરવો પડશે. કલરમાં ખાસ ધ્યાન રાખવાનું, તમે જે જગ્યાએ જે તમારે જ્યાં કલર જે આપવો છે એ પ્રમાણે જ તમારે કલર આપવાનો. આપણે પિંકને આપેલો છે બ્લુ, તો એને બ્લુ કરવાનો છે. બરોબર, અહીંયા તો ઓકે જ છે. અહીંયા તમારે રેડ કરવો પડશે. અને અહીંયા કરવાનું છે બ્લુ. અહીંયા પણ સેમ. અહીંયા આપી દેવાનું છે બ્લુ. તો આ ડિઝાઇન, આટલી ડ્રોઈંગ થઈ ગઈ. બરોબર, એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જેટલી વસ્તુ તમારે કોપી થતી હોય ને એટલી વસ્તુ ફરજિયાત તમારે કોપી જ કરવાની છે. એટલે ડિઝાઇન ફાસ્ટ બને અને પરફેક્ટ બને. એટલે જ્યારે તમે એક ફૂલ બનાવો ને એ રીતે પરફેક્ટ બનાવી નાખવાનું, એટલે જ્યાં કોપી મારો ત્યાં કોઈ ઇસ્યુ રહે નહીં. તો આ રીતે આપણું ફૂલનું ડ્રોઈંગ થઈ ગયું છે. બરોબર, આગળના વિડીયોમાં છે ને આપણે આ જે પાંદડી છે બરોબર એ શીખશું, અને આ જે રન છે અને આ જે સ્ટાર છે એ શીખશું. બરોબર, પાંદડીમાં પણ આપણે જ્યાં પણ પાંદડી કોઈ કોપી થતી હોય તો એ પાંદડી કોપી મારવાની છે. જો તમને હું તમને અત્યારે સમજાવી દઉં, જો તમારે હાથે કરવું હોય તો તમારે કામ આવે. જો તમારે આ જે પાંદડીયું છે બરોબર એક દોરી નાખવાની, અને જ્યાં આવી સેમ પાંદડી દેખાય ત્યાં સેટ થતી હોય કોપી મારીને તો કરી દેવાની છે. પછી આ સ્ટાર છે એ સેમ કોપી લાગી જશે. આટલા અહીંયાથી લઈને ઉચકાવીને અહીંયા તમે મૂકી શકો છો. બરોબર, આ રન દોરવા પડશે. બાકી મેં તમને અહીંયા કીધું એમ ઓવરલેપિંગ આ તે છે એ બધું તમારે કરી નાખવાનું. હવે અહીંયા બોર્ડર આપવાની બાકી છે. બરોબર, એ પણ આગળના વિડીયોમાં, આ આગળના વિડીયોમાં અને આ પણ આગળના વિડીયોમાં. તો આજના માટે આ ફૂલ છે બરોબર, એ ત્યાં સુધી રાખવી. આગળના વિડીયોમાં આ ડિઝાઇનનું ડ્રોઈંગ છે એ કમ્પ્લીટ કરશું. બરોબર, આજે બધી નહીં દોરવી આપણે જે અમુક 2-3 શેપ છે સેમ જ છે. એક આ શેપ છે, એક આ શેપ છે. બરોબર, એ રીતે. અને આ ડાળી તો બધી સેમ જ છે, એટલે એ ખાલી આપણે એક ડાળી દોરીને એ પતાવશું. અને એક ફૂલ જે આ છે એ આપણે ડ્રોઈંગ કરીને કોપી મારીને જોશું. તો આજના વિડીયોમાં આટલું. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.